जय जवान जय किसान। छेल्ला 100 दिवस करता पण वधारे गुजरात कोळी समाजना आगेवान खेडूत नेता रमेशभाई मेर बोटाद कड़दा कांडनी अंदर जेलनी अंदर हता त्यारे खेडूत सेवा संगठन गुजरातना पूर्व प्रमुख जयंतीभाईए एवी माताजीने आराधना करी के वहेली तके एना जामीन थाय तो हूँ 151 दीवा प्रगटावी અને મારી માનતા પૂર્ણ કરીશ। જ્યારે કાલે એટલે કે તારીખ 1/2/2026 ના રોજ રમેશભાઈના જામીન મંજૂર થયા અને જેલ મુક્ત થયા, જેથી કરીને આજે માનતા પૂર્ણ કરવા આવ્યા છે। રમેશભાઈએ જેલની અંદરથી પણ એવો મેસેજ આપ્યો હતો કે એક પણ ખેડૂત જ્યાં સુધી બહાર ન નીકળે ત્યાં સુધી મારા જામીન મેકતા નહીં। રમેશભાઈ પણ અન્ય લોકોની જેમ ભાગી એકતા પણ પૂરી તાકાતથી પૂરી નિડરતાથી બધા ખેડૂતોની સાથે રહ્યા, બધાની ચિંતા કરતા ઠેઠ સુધી લડત લડ્યા। ખરેખર ગુજરાતની અંદર આવા ખરા અને સાચા ખેડૂતો માટે લડતા નેતાઓ સાથે ખેડૂતોએ જોડાવવું જોઈએ અને એને સહકાર આપવો જોઈએ, જેથી કરીને આજે ખેડૂત સેવા સંગઠન ગુજરાત અને તમામ ખેડૂતોમાં હર્ષની લાગણી છે કે રાત દિવસ ખેડૂતો માટે લડતા રમેશભાઈ મેર જેલમાંથી બહાર આવ્યા। નાના વ્યક્તિની કોઈ પણ પછાત વર્ગની વાત હોય, ખેડૂતની વાત હોય, ગરીબની વાત હોય, ક્યારેય પણ એને પાછી પાની કરી નથી। રાત દિવસ જોયા વગર એના ઘરે ચિંતા, એના ધર્મપત્નીને બીમારી હોય, એના માતૃશ્રીને પણ હુમલો આવ્યો હતો, તેમ છતાં પરિવારની ચિંતા કર્યા વગર ખેડૂતોનો માટે એને 100 દિવસ કરતા જે જેલમાં રહીને જે ભોગ આપ્યો છે, ગુજરાતના ખેડૂતો ક્યારેય ભૂલશે નહીં। રમેશભાઈ વધારેમાં વધારે પ્રગતિ કરે એવી માતાજીને प्रार्थना। अमे बदा रमेशभाई साथे छी। रमेशभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जय जवान जय किसान।